आंधियां बन के आए जिंदगी के फिकर, आंधियां बन के आए जिंदगी के फिकर। कौन है तेरा रचने वाला, है भरोसा तेरा किधर? कौन है तेरा रचने वाला, है भरोसा तेरा किधर? गिन गिन के स्तुति करो बेशुमार उसके दानों के लिए। अब तक उसने संभाला हमें, अपनी बाहों में लिए हुए। अब तक उसने संभाला मुझे, अपनी बाहों में लिए हुए। गिन गिन के स्तुति करो। शत्रुओं का निशाना तुझ पर होगा ना सफल। तेरे शत्रुओं का निशाना तुझ पर होगा ना सफल।
तुझे हर पल आँखों की पुतली जैसे वो रखेगा तुझे हर पल। गिन गिन के स्तुति करो, तुझे जो मिटाने वे शस्त्र होंगे बेअसर। आए तुझे जो मिटाने वे शस्त्र होंगे बेअसर। तेरा रचने वाला तुझ पर रखता है अपनी नजर। तेरा रचने वाला तुझ पर रखता है अपनी नजर। गिन गिन के स्तुति करो, बेशुमार उसके दानों के लिए। अब तक उसने संभाला हमें, अपनी बाहों में लिए हुए। अब तक उसने संभाला मुझे, अपनी बाहों में लिए हुए। गिन गिन के स्तुति करो, भंवर के बीच में तू कहता है थम जा, तू मेरी ताकत है, तू ही मेरा ईमान। भंवर के बीच में तू कहता है थम जा, तू मेरी ताकत है, तू ही मेरा ईमान। बीते कल में तू साथ मेरे था, आज भी मेरे साथ है खड़ा। आने वाले कल में भी होगा, उठते हुए उफानों में तू ही मेरी चट्टान। बढ़ती हुई कहता है उठ जा यहोवा राफा, तू ही मेरी शिफा। बीमारियों में तू कहता है उठ जा यहोवा राफा, तू ही मेरी शिफा। बीते कल में तू साथ मेरे था, आज भी मेरे साथ है खड़ा। आने वाले कल में भी होगा, उठते हुए उफानों में तू
बीमारी देख तेरा सर झुका, मुझ पर तेरा बस ना चल सका। ऐसा कोई शस्त्र ना बना जो कर सकेगा मेरा सामना। बीमारी देख तेरा सर झुका, मुझ पर तेरा बस ना चल सका। ऐसा कोई शस्त्र ना बना जो कर सकेगा मेरा सामना। उठते हुए उफानों में तू ही मेरी चट्टान, बढ़ती हुई लहरों पे तेरे कदमों के निशान। अमो આવ્યા આજ સૌ ખ્રિસ્તના में, અમો આવ્યા તો ઈસુને વિરામે। અમે સેવતાતા તણી આજ કીધી, અને દેવદાતા તણી વાત લીધી। અમો આવ્યા। આજની આ ભક્તિ સભામાં આપ સર્વનો તારા પ્રભુ શ્રી કૃષ્ણ નામમાં આવકાર કરીએ છીએ। આવો આપણે ઈશ્વરનું ભજન કરીએ। યહોવાની આભાર સ્તુતિ કરવી ને હે પરાત્પર તમારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે। 10 તારવાળા વાજા પર તથા સિતાર પર અને વીણાના મધુર સ્વરથી સવારે તમારી કૃપા અને રાત્રે તમારો વિશ્વાસ પર પ્રગટ કરવા તે સારું છે। કેમ કે હે યહોવા તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે। તમારા હાથે કરેલા કામ લીધે હું હર્ષનાદ કરીશ। હે યહોવા તમારા કૃત્યો કેવા મહાન છે, તમારા વિચારો બહુ ગહન છે। આમેન। આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ। સર્વ સમર્થ, સર્વજ્ઞ, સર્વવ્યાપી, અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન અમારા પ્રેમાળ, કૃપાળુ અને દયાળુ દેવ, રાજાધિરાજ પ્રભુ, ધન્યવાદ કરતા, સ્તુતિ, આરાધના અને ભજન કરતા અમે તમારા ચરણોમાં આવ્યા છીએ। અને પ્રભુ તમે જે સૃષ્ટિના સર્જનહાર, સૃષ્ટિના પાલનહાર અને સૃષ્ટિમાં પોતાનો દિવ્ય પ્રેમ પ્રગટ કરનાર અને સૃષ્ટિના એક એક બાબતોને જે હંમેશા પોતાની નજરમાં રાખે છે એવા પ્રભુની અમે સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ। અને જે મનુષ્ય પર પોતાનો પ્રેમ દર્શાવીને જે આ પૃથ્વી પર આવ્યા અને જેણે વધસ્તંભ પર એ સમસ્ત માનવ જાત માટે જેમણે એક જ વારનું બલિદાન આપીને જે દેવનો હલવાન બનીને જે દેવને જમણે હાથે વિરાજમાન છે અને જે અમારા મધ્યસ્થ છે એવા પ્રભુ ઈસુની અમે સ્તુતિ કરતા ધન્યવાદ કરીએ છીએ, આરાધના અને ભજન જ કરીએ છીએ। અને એ પવિત્ર આત્મા દેવ કે જે અનાદિકાળથી અનંતકાળ સુધીના પ્રભુ કે જે અમારી સાથે છે, જે અમારામાં વસે છે, જે અમારી સાથે રહે છે, સામર્થ્ય આપે છે, અમને સહાય કરે છે અને અમને સત્યમાં દૂર છે ને પોતાના મહિમા પ્રગટ કરનારી અમે સ્તુતિ જ કરતા આરાધના અને ભજન જ કરીએ છીએ। અમારા આરાધના પણ પ્રભુ ઈસુના નામે આપીએ છીએ અને સૌને સ્વીકાર કરો। આમેન। ઈશ્વરની આરાધના કરવામાં આપણે ચાલુ રાખીએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 4 આપણે ગુરુ ઈશ્વર સ્તુતિને અર્થે ગાઈશું। ગીત નંબર 4। सबनो ईश्वरा निष्ठीरता
રે સગળા દેશો યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. યહોવા તે જ દેવ છે એમ તમે માનો. તેણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેના જ છીએ. આપણે તેના લોક તથા તેના ચારાના ભેડા છે. આભાર માનતા માનતા તેની વગોળોમાં અને સ્તવન કરતા તેના આગળમાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. કેમ કે યહોવા ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ અને તેની સત્યતા પેઢી દર પેઢી ટકી રહે છે. છેલ્લા કાળમાં યહોવાના મંદિરનો પર્વત પહાડોના શિખર પર સ્થાપન થશે ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે. સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની પેટે પ્રવેશ કરશે. ઘણા લોકો જઈને કહેશે, ચાલો આપણે યહોવાના પર્વત પાસે યાકૂબના દેવના મંદિરની પાસે ચડી જઈએ. તે આપણને તેના માર્ગ શીખવશે ને આપણે તેના રસ્તામાં ચાલીશું. કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને યહોવાના વચન યરૂશાલેમમાંથી નીકળશે. તે વિદેશીઓમાં ઇન્સાફ કરશે, તે ઘણા લોકોનો ફેંસલો કરશે. અને તેઓ પોતાના તલવારોને ટોપને કૂશે અને પોતાના ભાલાના ધારિયાના બનશે. પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તલવાર ઉગામશે નહીં અને તેઓ ફરીથી યુદ્ધ કળા શીખશે નહીં. હે યાકૂબના વંશજો, ચાલો આપણે યહોવાના પાસમાં ચાલીએ. આમેન. આપણે અભાવ સ્તુતિ અને પાપોરાની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. હે અમારા ત્રિજન્ય એક પરમેશ્વર, રાજાધિરાજ અને સર્વાધિકારી પ્રભુ, મહિમા માન સ્તુતિ અને ગૌરવ તમને આપતા અમારા ચરણોમાં આવીએ છીએ. પ્રભુ, આભાર માનતા સ્તુતિ કરતા તમને ધન્યવાદ આપતા અમે તમારી પાસે આવ્યા છીએ. કારણ કે પ્રભુ, એ તમારી અમારા પર થયેલી કૃપાને માટે, અમારા વિશ્વાસપણાને માટે, અમારા સામર્થ્ય માટે, સલામતીને માટે, રક્ષણને માટે અમારે જ માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ. અમે અમારા પર જે તમારો અજાયબ અને અદ્ભુત પ્રેમ દર્શાવ્યો, તમારી કૃપાનો અને દયાનો અનુભવ કરાવીને પ્રભુ, અમે અમારા પાપ પ્રમાણે અમારી સાથે વર્ત્યા નહીં, પણ પૂર્વ જન્મ પશ્ચિમથી દૂર છે તમારા ઉલ્લંઘન દૂર કરીને અમે અમને તમારા દીકરા દીકરીઓ તરીકે, તમારા લોકો તરીકે, તમારા ખાસ દળ તરીકે ઉઠાવ્યા છે. માટે અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારા વચનમાંથી તમે અમને તમારી ઓળખ દિન પ્રતિદિન દરેક પળે આપો છો. તમે અમને ખાતરી કરાવો છો, આશીર્વાદો લઈને અમારી સામે આવો છો. તમે અમને ઉત્તેજન આપો છો, અમને હૂંફ આપો છો. તમે અમને તમારા મહાન કાર્યોથી નવાજીને અમારો આનંદ પ્રભુ તમે અમારામાં સંપૂર્ણ કરતા જાઓ છો. અને એટલું જ નહીં, પરંતુ પ્રભુ અમને તમારા વચનોમાંથી ચેતવણી પણ મળે છે. માટે પણ અમે સ્તુતિ કરતા તમારો આભાર કરીએ છીએ. તમારા માર્ગો અમે જાણી શકીએ અને પ્રભુ અમે તમારા માર્ગ પર ચાલીએ. માટે તમે અમને એવા સેવકો આપ્યા, સેવિકાઓ આપ્યા. પ્રભુ, એવા તમારા સંતોને, સેવકો અને સેવિકાઓ તરફથી મળતા દેશને માટે. અને એટલું જ નહીં, પરંતુ એ દ્વારા પ્રભુ તમે જે તમારો મહિમા પ્રગટ કરતા અમને વિશ્વાસનો બળવાન કરતા ગયા. એના માટે અમે સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. અમારા દરેકની પ્રભુ તમે સંભાળ લીધી છે, અમારી કાળજી રાખી છે, અમારી જરૂરિયાતો પૂરી પાડી છે. માર્ગ સાફ રહીમાં પ્રભુ છે, અમારી સલામતી બની રહ્યા, રક્ષણ પૂરું પાડનાર બની રહ્યા, તંદુરસ્તીના આશીર્વાદ તમે આપવાનું ચાલુ રાખ્યું. અને પ્રભુજી અમને આ પૃથ્વી પરના દરેક માનવ અમે માંગીએ વિકલ્પે કરતા પહેલા અને પહેલા તમે પૂરા પાડ્યા. એના માટે અમે સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમને આજની પવિત્ર દિવસની ભેટ આપી, અમારી આરાધના કરવા માટે, અમારું ભજન કરવા માટે તમે જે વિવિધ માધ્યમો આપ્યા. અને પ્રભુ, એ તમારા માધ્યમો દૂર કરીને પ્રભુ અમે અમારા જીવનમાં તમારો મહિમા પ્રગટ કરતા પ્રભુ એ વિશ્વાસનો પ્રમાણ કરતા ગયા. એના માટે તમે સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. અમારા લોકોની સંગત આપી, અમારી મંડળીની સંગત આપી પ્રભુ, અને પ્રભુ એમ કરીને તમે અમને તમારામાં પૂછો વધારે પ્રમાણ કરતા ગયા. અને તમે મંડળીને પ્રભુ તમે તૈયાર કરવાનું ચાલુ રાખ્યું. એ માટે પ્રભુ તમે સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. ગુજરાતમાં અને પછી ભારતમાં અને વિશ્વભરમાં પ્રભુજી તમને એ મંડળીની સંગત આપીને તમને અમારા લોકો તરીકે ઓળખાવ્યા છે. અને પ્રભુ અમે ખાસ દળ તરીકે ઓળખાઈએ છીએ. અને જ્યારે પ્રભુજી તમને તમારી સેવા માટે, તમારી સાક્ષી માટે અને પ્રભુ એ તમારી ઉભારે માટે તમે તૈયાર કરતા જાઓ છો. અને પ્રભુ દોરોની આકર્ષણ માટે તમે સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. અમારા વાલાઓને તમે સંભાળો છો, સાચવો છો, તમે દોરી જાઓ છો. અમારા છોકરાઓને પ્રભુજી યોગ્ય જગ્યાએ તમે લઈ જઈને તમારો મહિમા પ્રગટ કરો છો. અને પ્રભુજી બાળકો દ્વારા પ્રભુ પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું છે.
વિવિધ સંગતો આપી છે, વિવિધ માધ્યમો દ્વારા તમારું વચન પ્રભુ અમારા સૌ જગતમાં તમે લાગ્યા છો. એના માટે અમે સ્તુતિ કરતા તમારો આભાર છું. મારા પ્રભુજી ગુજરાત દાસ સંસ્થા માટે અને ખાસ કરીને માટે કિશન સાહેબ અને કુટુંબને માટે કાર્યવાહક સમિતિ અને તેના દરેક સભ્યો તેના કુટુંબને માટે અમારા સેવકો અને સેવિકાઓ કે જે પ્રભુ તમે દ્રાક્ષાવાળીમાં સેવાઓ કરે છે અને પ્રભુ તેમના કુટુંબને માટે એમની જીવન સેવાના સમર્પણને માટે અને પ્રભુ તમારી મંડળીઓ માટે અને તમારા આત્મા સ્તુતિ કરીએ છીએ. તમારી સેવાના સાક્ષી માટે અને સતત પ્રભુ તમારો મહિમા પ્રગટ કરવા માટે પ્રભુ ઉતાર્યા અને માટે પ્રભુ ધન્યવાદ આપણા સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુએ તમારા અનેક વિરુદ્ધ કારોબાર છતાં મેં કેટલી વાર પ્રભુ સાથે તમને ભોગ્યા છે, અમને ન પસંદ પડે એવી પ્રગટ્યા છે. એ વધુ સ્તર પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે અમે પ્રભુજી આ પૃથ્વી પરની ઘણી બધી બાબતો પર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે પ્રભુજી ઘણી બધી વાર પ્રભુ તમારી આજ્ઞાઓ વિસરી ગયા છે. તમારી મહાન આજ્ઞા પ્રમાણે ચાલવાને બદલે પ્રભુજી અમે પોતાની ઈચ્છા પ્રમાણે ચાલ્યા છે. હું પ્રભુ એ માટે તમે દુઃખી થયા છો, તમે ખિન્ન થયા છો. હું પવિત્ર આત્મા દેવ અમારા સર્વ પાપોની અમારા અપરાધોની પ્રભુ અમે તમારી આગળ કબૂલાત કરીએ છીએ. હું પ્રભુ અમે તમારી આગળ કબૂલાત કરતા પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે અમારા સર્વ પાપો અને અપરાધોની ક્ષમા માફી આપો અને તમારા મૂલ્યવાન લગાવીને અમને શુદ્ધ અને પવિત્ર કરો. અમારા આભાર સાથે રાખો અને પાપ પૂરાની આશા પ્રભુ ઈસુના નામે માગીએ છીએ અને સર્વને સ્વીકાર કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ અને આરાધના આપણે કરીશું અને વિવિધ ગીતો દ્વારા આપણે ઈશ્વરની સ્તુતિ આપણે કરવાના છે. ત્યારે આપણે બે ગીતો આપણે ગાવાના છે. અને પહેલું ગીત જે છે એ તો રખવાલા બીજું ગીત જે છે એ રબકી ઉદેસના. બે ગીતો ગાઈને આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ. हर मुसीबत की जंजीर से छुड़ाने वाला है तू, हर बिगड़ी जिंदगी को बनाने वाला है तू. मेरी जिंदगी की कश्ती तूफानों में है घिरी, पर ए मसीह मेरा रखवाला है तू. हर मुसीबत में मुझको संभाला, हर मुसीबत में सबको संभाला. वो रखवाला यीशु है रखवाला. रखवाला यीशु है रखवाला, रखवाला 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 यीशु है रखवाला. हर मुसीबत में वो काम आया मुझे, मरते मरते यीशु ने बचाया मुझे, मरते मरते यीशु ने बचाया मुझे. रखवाला यीशु है रखवाला, रखवाला यीशु है रखवाला, रखवाला 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 यीशु है रखवाला. जब मसीहा का दीदार हो जाएगा, जब मसीहा का दीदार हो जाएगा, तेरा
तेरा बिगड़ा हुआ काम बन जाएगा, तेरा बिगड़ा हुआ काम बन जाएगा, तेरा बिगड़ा हुआ काम बन जाएगा। रखवाला यीशु है, रखवाला, ओ रखवाला यीशु है, रखवाला, ओ रखवाला। रखवाला 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 यीशु है, रखवाला। रखवाला यीशु है, रखवाला। वो धरती का राजा वो सरकार है, वो धरती का राजा वो सरकार है, निराला मसीहा का दरबार है, निराला मसीहा का दरबार है, निराला मसीहा का दरबार है। रखवाला यीशु है, रखवाला, ओ रखवाला यीशु है, रखवाला, ओ रखवाला। रखवाला 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 यीशु है, रखवाला, रखवाला यीशु है, रखवाला। रखवाला यीशु है, रखवाला, रखवाला
ઈશ્વરનું પવિત્ર અને જીવંત વચન વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં યોહાનની સુવાર્તા 20મો અધ્યાય અને તેના 24મા વચનથી લઈને 31મા વચન સુધી આ વચન વાંચીએ તે પહેલા આવો આપણે ગીત નંબર 222માં આપણે જોડાઈએ. जीवन शब्दों
યોહાનની સુવાર્તા અને તેનો 20મો અધ્યાય અને તેના 24મા વચનથી તે 31મા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. પણ ઈસુ આવ્યા ત્યારે થોમા 12માંનો એક જે દિદીમસ કહેવાતો હતો તે તેઓની સાથે નહોતો. તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું, અમે પ્રભુને જોયા છે. પણ તેણે તેઓને કહ્યું, એમના હાથમાં ખીલાવના મેં જોયા વિના તથા મારી આંગળી ખીલાવના મેમાં મૂક્યા વિના તથા તેમની કૂખમાં મારો હાથ મૂક્યા વિના હું વિશ્વાસ કરનારો જ નથી. 8 દિવસ પછી ફરીથી એમના શિષ્યો ઘરમાં હતા. થોમા પણ તેમની સાથે હતો. ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું, તમને શાંતિ થાઓ. પછી તે થોમાને કહે છે, તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ગાળ અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. થોમાએ ઉત્તર આપ્યો, મારા પ્રભુ અને મારા ઈશ્વર. ઈસુ તેને કહે છે, તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. ઈસુએ પોતાના શિષ્યોની રૂબરૂ બીજા ઘણા ચમત્કારો કર્યા કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલ નથી. પણ ઈસુ તે જ ખ્રિસ્ત ઈશ્વરના દીકરા છે એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે. આ ઈશ્વરનું વચન છે અને વાંચવા અને સાંભળવા પર ઈશ્વર પુષ્કળ આશીષ આપો. અને તેમાં રહેલું રહસ્ય, તેમાં રહેલો મર્મ આપણે સર્વને સમજાવો, વિશ્વાસમાં બળવાન કરો અને તેના મહિમાને માટે આપણને દોરી જાઓ. આમીન. હવે આપણે પ્રેરિતોના વિશ્વાસમાં જોડાઈએ, સાથે સાથે બોલીશું અને આપણો વિશ્વાસ એક ઈશ્વરમાં આપણે જાહેર કરીશું. પ્રેરિતોનું વિશ્વાસ નામ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર વિશ્વાસ કરું છું. વડે તે એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમનો ઉદરે જન્મ્યો, પોન્તિયસ પિલાતની હુકમમાં ભોગવ્યો, ક્રૂસે ચડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધોસ્થાનમાં ઉતર્યો, ત્રીજે દિવસે મૃત્યુમાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મરેલા ન્યાય કરવા આવનાર છે. વડે પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વમાં આશુ છું. આમીન. ઈશ્વર સ્તુતિ કરવાનું આપણે ચાલુ રાખીશું અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 156 આપણે ગાઈએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 156 આપણે ગાઈશું અને ત્યારબાદ આપણે બિશપ સાહેબ એક ખાસ જાહેરાતમાં આપણને જોડશે. પ્રથમ આપણે ગીત નંબર 156 આપણે ગાઈએ. जय जयकार तमे सृष्टिना सर्व
ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો સવારની ઓનલાઈન કોમ્યુનિટી વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. મારી પ્રાર્થના અને શુભેચ્છા છે કે જેમ પાછલા સપ્તાહ દરમિયાન પ્રભુએ આપણ સર્વનું રક્ષણ કર્યું, આપણને સહાય તથા મદદ કરી, એ જ રીતે આગામી વીકની અંદર પણ પ્રભુ આપણને સર્વનું રક્ષણ કરે, સહાય તથા મદદ કરે, એની કૃપા અને એની આશીષ આપે, એ મારી પ્રભુને પ્રાર્થના હોઈ શકે. આ સોમવારથી રોજ રાતની જે બાઇબલ સ્ટડી જે ઓનલાઈન ચાલવામાં આવશે તે રાબેતા મુજબ ચાલશે, એની પણ આપ નોંધ લેશો. અને આ આગામી સપ્તાહ દરમિયાન સોમથી શુક્રના દિવસો દરમિયાન એ ખાસ 10 કમાન્ડમેન્ટ્સ પર શિક્ષણ આપવામાં આવશે. અલગ અલગ પાળક સાહેબો પ્રાર્થના સાથે એ સંદર્ભમાં તૈયારી કરીને આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. આનંદ અને ઉલ્લાસ સાથે તમે તેમાં સહભાગી બનશો એવી પણ નમ્ર વિનંતી છે. ગુડ ફ્રાઇડે ને ઈસ્ટર ને પામ સન્ડે ને સમગ્ર દુઃખ સપ્તાહની મિટિંગો દરમિયાન જે પુષ્કળ પરિશ્રમ કરીને જુદા જુદા કાર્યક્રમો અને મિટિંગો આપની સમક્ષ લોન્ચ કરવાની તક મળી, અને એમાં સર્વની અંદર વિવિધ પાળક સાહેબોની જે સેવાઓ રહી, આગેવાની રહી, લે લીડર્સ ભાઈઓ બહેનોની જે આગેવાની રહી, વાયરના સભ્યોની જે આગેવાની રહી અને ટેકનિકલ ટીમની જે આગેવાની રહી, સર્વને માટે હું ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. અને દુઃખ સપ્તાહની મિટિંગના સમગ્ર સપ્તાહ દરમિયાનના વક્તા રેવરન્ડ રોબિન્સન ક્રિશ્ચિયન સાહેબનો હું ખરા અંતઃકરણથી આભાર માનું છું. અદ્ભુત અને અજાયબ જેવું પ્રભુનું વચન લોકોની મધ્યે જઈ શક્યું, ઈશ્વરના નામને ધન્યવાદો. સાથે મળીને આવો આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. આપ સર્વ જાણો છો તે પ્રમાણે કે કોરોનાની પરિસ્થિતિ વધારે દિવસે ને દિવસે વિકટ થતી જાય છે, અને બહુ દુઃખ સાથે આ સમયે હું જણાવી રહ્યો છું કે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયાસિસના પ્રભુના એક જુવાન પાળક સાહેબ રેવરન્ડ કુરેશ વસાવા સાહેબ બિલવાન પાસ્ટોરેટની અંદર પોતે ધર્મસેવક તરીકે સેવા આપતા હતા. પાછલા દિવસો દરમિયાન તેઓ કોરોનાના વિક્ટીમ બન્યા, તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, અને એ ખાસ પ્રકારની અસાધારણ પરિસ્થિતિમાં મુકાઈને તેઓએ જીવનની દોડ પૂરી કરી છે. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસને એક મોટી ખોટ પડેલી છે. રેવરન્ડ કુરેશ સાહેબના જીવનને માટે, તેમના સેવા કાર્યને માટે, તેમના સમર્પણને માટે, તેમની સાક્ષીને માટે અને તેમના યોગદાનને માટે આવો આપણે ઈશ્વરનો આભાર જ માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. તેમના દુઃખિત પરિવારના સર્વ સભ્યોને તમે ખાસ પ્રાર્થનામાં યાદ રાખશો એવી વિનંતી પણ આ સમયે હું કરી રહ્યો છું. આની સાથે સાથે આ દિવસો દરમિયાન ઘણા બધા પાળક સાહેબોને કોરોના સંક્રમિત થયા છે, અને એવા તમામ પાળક સાહેબોને તમે યાદ રાખો એવી પણ મારી નમ્ર વિનંતી છે. તમે જો જોશો તો દાહોદ જાલોદના પાળક સાહેબ રેવરન્ડ રવિશચંદ્ર વસાવા સાહેબને દાખલ કરવામાં આવ્યા છે. રેવરન્ડ સૂરજમલ ખરાડી સાહેબને એમના ધર્મપત્નીને કોરોના થયો છે. ત્યારબાદ રેવરન્ડ તુષાર પટેલ સાહેબ અને તેમના કુટુંબને કોરોના થયો છે. રેવરન્ડ ડેનિસ અમીન સાહેબને તેમના કુટુંબને કોરોના થયો છે. રેવરન્ડ રણછોડ ગામિત સાહેબને કોરોના થયો છે. સ્મિતાબેન પાળક સાહેબને કોરોના થયો છે. અને સેમસન સાહેબને ને માઇકલભાઈને ને આજે જે ન્યૂઝ મળ્યા તે પ્રમાણે રેવરન્ડ ડૉક્ટર હેમંત પરમાર સાહેબને કોરોના થયો છે. અને અલગ અલગ જગ્યાએ આપણા વાલા સ્નેહીજનોને કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે તેઓ સર્વને માટે ખાસ હટેગ્રહપૂર્વકની પ્રાર્થના કરવામાં આવે એ વિનંતી પણ આ સમયે હું કરી રહ્યો છું. આ ઉપરાંત મંડળીએ ઘણા બધા લોકોને આ રીતે કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે આ ખાસ અસાધારણ પરિસ્થિતિમાં મુકાયેલા મિત્રો અને પાત્રોને તમે તમારી પ્રાર્થનામાં યાદ રાખશો એવી નમ્ર વિનંતી છે. જે ક્રુશિયલ ને ક્રિટિકલ કેસ અને સિચ્યુએશનનું સર્જન થયું છે, ત્યારે આવો આપણે પ્રાર્થનામાં ચાલુ જ રહીએ. પ્રભુ કૃપા આપે, પ્રભુ આશીષ આપે, અને ફરી એકવાર ઝડપથી કોરોના જેવી મહામારી પર સંપૂર્ણ નિયંત્રણ પાછું આવે એ માટેની ખાસ પ્રાર્થનામાં ચાલુ રહે. તમામ પાળક સાહેબોને નમ્ર વિનંતી હોઈ શકે કે તમે ઓનલાઈન સર્વિસ દ્વારા તમે તમારી મંડળીની અંદર ખાસ પ્રકારની પ્રાર્થના સંગતનું આયોજન તમે કરી શકો છો, અને વન્સ ઇન અ વીક તમે આવી પ્રાર્થના સંગતનું આયોજન કરી શકીને મંડળીના સભ્યોને એ પ્રાર્થના સંગતની અંદર તમે ધરી રાખશો, એમને ઉત્તેજન આપશો, સહભાગી બનાવશો એવી પણ વિનંતી છે. અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ફરી એકવાર બીજી નોટિસ ના આવે ત્યાં સુધી ગુજરાતની CNIની મંડળીઓની ભજન સેવા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવેલી છે. સ્થાનિક પાસ્ટોરેટ કક્ષાએ તમે એ સંદર્ભમાં નિર્ણયો લઈ શકો તેમ છો, પરંતુ ડાયાસિસ તરફથી સૂચના આપવામાં આવી છે કે અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે એ ભજન સેવા મુલતવી રાખશો. આપ સર્વને ગુજરાત ડાયાસિસ દ્વારા ચાલતી ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર
ભાગ લેવા માટે નમ્ર વિનંતી આ સમયે હું કરી રહ્યો છું. સરકારશ્રીને માટે તમે ખાસ પ્રાર્થના કરશો. ડૉક્ટર્સ, નર્સિસ, પેરામેડિકલ સ્ટાફને માટે ખાસ પ્રાર્થના કરશો. રાત દિવસ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલની જે પરિસ્થિતિ સર્જાઈ છે, પેશન્ટોની જે પરિસ્થિતિ સર્જાઈ છે, આપ સર્વ જાણો જ છો. વધારે એ અંગેની માહિતી મારે આપવી નથી, પરંતુ આ અસાધારણ પરિસ્થિતિને તમે તમારી પ્રાર્થનામાં યાદ રાખશો એવી નમ્ર વિનંતી આ સમયે હું કરી રહ્યો છું. ફરી એકવાર આજના ધન્ય દિવસને માટે ઈશ્વરનો આભાર માનતા, ઈશ્વરના નામને ધન્યવાદ આપતા આવો આપણે એકબીજાને માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ. બળ, હિંમત, સામર્થ્ય, શક્તિ આપીએ. ઘણા બધા વાલાઓની વિદાય પણ થઈ રહી છે, ત્યારે અઘરી પળની અંદર તમે ફોન દ્વારા દુઃખિત કુટુંબને દિલાસો આપી શકો તેમ છો. ફોન દ્વારા તમે અસાધારણ સંજોગોમાં મુકાયેલા મિત્રોને તમે હિંમતને ઉત્તેજન આપી શકો તેમ છો. અને જેથી કરીને આવો એકબીજાને બાંધવાની સેવાની અંદર આપણે સતત આગળ ને આગળ વધતા જઈએ. એકબીજાને માટે પ્રાર્થના કરવાનું ન ચૂકતા આવો આપણા જીવનોનું નવેસરથી પ્રભુના મહિમાનાર્થે સમર્પણ કરીએ. પ્રભુ આપ સર્વને અને મને આપણ સર્વને એમ કરવાને માટે તેની સહાય આપે, એની કૃપા આપે, એની આશીષ આપે. ગોડ બી વિથ યુ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ. અત્યારે આપણે ખાસ ગીતમાં જોડાઈશું અને આપણે પોતાની જાતને આપણે તૈયાર કરીએ ઈશ્વરના વચનોમાંથી મર્મ અને રહસ્ય સમજવાને માટે આપણે પોતાની જાતને તૈયાર કરતા ગીત સાંભળીશું. प्रभु ने हाथ सलामत छू, हूँ प्रभु ने हाथ सलामत छू, हूँ प्रभु ने हाथ सलामत छू, हूँ प्रभु ने हाथ सलामत छू. तेनी बात ना तना भेटा सम, हूँ तो साचे ज सलामत छू. हूँ प्रभु ने हाथ सलामत छू, हूँ प्रभु ने हाथ सलामत छू, हूँ प्रभु ने हाथ सलामत छू, हूँ प्रभु ने हाथ सलामत छू. सलामत
સલામત છું તેની બાથમાં તના ભેટા સં હું તો સાચી જ સલામત છું હું પ્રભુને હાથ 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 સલામત છું આજની આ ભક્તિ સભામાં આપ સર્વનો આના ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. ઈશ્વરના નામે આપણે ધન્યવાદ આપીએ છીએ કારણ કે ઈશ્વરની આરાધના કરવાને માટે આ દિવસ આપણને આપ્યો. એના માધ્યમ દ્વારા ઈશ્વરની આપણે આરાધના કરી શકીએ છીએ અને ઈશ્વરના આત્મામાં જોડાઈને આપણે એના આત્માથી અને સત્યતાથી વચન કરી શક્યા છીએ. ઈશ્વરનો આભાર માનીએ છીએ કે પ્રભુએ આપણને તેના મહિમાને માટે એ સતત એ દોરવાનું ચાલુ રાખ્યું છે. આ સાથે આજની ભક્તિ સભામાં આગેવાની આપવા માટે અને વચન લાવવા માટે અને બિશપ સાહેબે ભૂમિચંદ્રક આપી એ માટે વિરાજમાન શ્રીમાન કૃષ્ણ સાહેબનો તથા તમામ સાથી સેવકો અને સાથે સાથે કાર્યવાહક સમિતિ અને તમામ માનવો આ સમયે આભાર માની રહ્યો છું. આ સાથે જે વચન જે વાંચવામાં આવ્યું છે યોહાનની સુવાર્તા 20મો અધ્યાય 24મા વચનથી લઈને 31મા વચન સુધી જે આપણે વાંચ્યું છે અને આપણે મનન કરીશું અને એ વચનમાંથી શીખવા માટે પ્રભુ પવિત્ર આત્મા દેવ આપણે સહાય કરે, દોરવણી આપે અને સત્યમાં આપણને દોરી જાય, સમજાવે, સ્પષ્ટ કરે અને તેને સારી રીતે આપણને ભરપૂર કરીને વિશ્વાસમાં બળવાન કરે અને આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગ બરાબર જીવતાને પ્રેમા ઈશ્વર પિતા રાજાધિરાજ પ્રભુ આજે સવારે પ્રભુને તમારું વચન કરતા સ્તુતિ કરતા તમારા વચનમાંથી જે અમે સમજવા માંગીએ છીએ એ માટે પ્રભુ અમે તમારી તરફ અમારી દ્રષ્ટિ કરીએ છીએ. અમારે પ્રભુ અમને તમારા વચનોમાંથી તમારા વિશેની ઓળખ, તમારા માર્ગો વિશે અમને શીખવતા, સ્પષ્ટ કરતા પ્રભુ અમે અમારો પોતાનો મદદ પૂછીને તમારી પાસે ચાલનાર અમારા લોકો બની રહીએ માટે અમને તમારી કૃપાથી ભરપૂર છે. આજનું વચન જે અમારા માટે અમે રાખી મૂકેલું છે તમને સમજાવો અને પ્રભુ તમારા હાથમાંથી ઈસુ અમારા પ્રભુના નામે પ્રાર્થના લાવીએ છીએ અને સાંભળવા સ્વીકારો. જે વચન આપણે વાંચ્યું છે યોહાનની સુવાર્તા 20મો અધ્યાય તેના 24 થી 31 વચનો તરફ આપણે થોડો સમય મનન કરવાના છીએ. આજે શાસ્ત્રપાઠ જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછીનો એ એક સપ્તાહ પછીનો જે ઘટના છે, જે બનાવ બન્યો છે એની નોંધ જે કરવામાં આવેલી છે તેની પરથી આપણે મનન કરવાના છીએ. છેલ્લા એકાદ વર્ષથી જાણે સમસ્ત માનવ જીવનની જીવનશૈલી બદલાઈ ગઈ હોય એવું એ લાગે છે અને એ બદલાઈ ગયેલી જીવનશૈલીમાં પ્રત્યેક માનવી, આખા વિશ્વના પ્રત્યેક માનવીઓ જાણે એમાં પોતે એડજસ્ટ થવાનો એ પ્રયત્ન આપણે કરી રહ્યો છે અને એ બોલવાની જે શૈલી હતી, એ વિચારવાની શૈલી હતી, એ રહેણી કહેવાની શૈલી હતી, એ ખાવા પીવાની શૈલી હતી, એ પ્રસંગોને માનવાની શૈલી હતી, એ તહેવારોને ઉજવવાની શૈલી હતી, એ બધામાં આપણે કે એક બહુ મોટો બદલાવ આવ્યો એ આપણે ત્યાં એ જોઈ શકીએ છીએ. કારણ કે જે કોવિડ-19ની જે પેન્ડેમિક જે સર્જ છે એણે કે આખા વિશ્વને એની તમામ બાબતોને જ્યારે બદલી નાખી છે, એક જ વર્ષમાં એક બહુ મહત્વપૂર્ણ ફેરફાર આવી ગયો હોય એવું એ આપણે જોઈએ છીએ. અને એવી આ બદલાયેલી પરિસ્થિતિમાં પ્રત્યેક મનુષ્ય જેને નિરાશ થઈ ગયો છે, એ ભયભીત થઈ ગયો છે, એના પોતાના ભવિષ્યના એ જીવનને માટે એ અનિશ્ચિત થઈ ગયો છે. એ એક જાણે કે એક હતાશાથી ભરેલા સમયમાં એ ચાલી રહ્યો છે. શું કરવું, શું ન કરવું એને સમજણ જ નથી. અને એવા સમયમાં એ આપણા માટે જાણે આશાનું કોઈ કિરણ નથી એવું એ આપણને જણાઈ રહ્યું છે. પરંતુ બાઇબલમાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન વિશે અને તેમના કાર્ય, શિક્ષણ વિશે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે એ બાબત ચોક્કસપણે કહી શકીએ છીએ. એ ભલે ગમે તેવી એ બદલાયેલી પરિસ્થિતિ હોય, ગમે એટલા બદલાયેલા સમયો હોય, ગમે એવી અંધકારમય લાગેલી, હતાશ લાગેલી પરિસ્થિતિ હોય, પણ એ ઈશ્વર એ આપણી સાથે રહીને આપણને એ જીવનની આશામાં એ દોરી ચડાવે એવા ઈશ્વર છે. અને તેથી જ આજે આપણે જે શાસ્ત્રપાઠ વાંચ્યો છે તેના પરથી આપણે જે મનન કરવાના છે એ મનનમાં જો આપણે જોઈએ તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ છે બન્યા પછી
એટલે કે ફરીથી સજીવન થયા પછીનો એ આ એ ચોથી વખત એ પોતે દર્શન એ આપી રહ્યા છે. જો એની નોંધ એ ચારેય સુવાર્તામાં આપણે જોઈએ છે. માથેની સુવાર્તા, એ લુકની લખેલી સુવાર્તા અને યોહાનની સુવાર્તામાં એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. યોહાનની સુવાર્તા જ્યારે એક વિસ્તૃતપણે અને ચોક્કસ વ્યક્તિઓની સાથેના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછીના દર્શનની નોંધ એ કરતા આપણે ત્યાં જોઈ શકીએ છીએ. જ્યારે યોહાનની સુવાર્તા 23 માં આપણે ત્યારે એના પ્રથમ જે 10 વચનો છે એ પ્રથમ 10 વચનોમાં એક ખાલી કબર દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે એની ખાતરી એ ત્યાં આપવામાં આવેલી છે. અને ત્યાં મગદલાની મરિયમ અને સિમોન પીટર તથા યોહાનને આપણે ત્યાં જોઈએ છીએ. એ ત્રણ વ્યક્તિઓ સાથેની વાતચીત અને એ લોકોએ જોયેલું જે દ્રશ્ય છે એની સાક્ષીઓ એ આપે છે. 11 થી 18 વચનોમાં ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મગદલાની મરિયમ સાથે જે વ્યવહાર કરે છે એની નોંધ એ આપણે ત્યાં જોઈએ છે, જે વિસ્તૃતપણે એ ત્યાં કરવામાં આવેલી છે. ત્યાર પછી ફરીથી 19 થી 23 વચન સુધી જો આપણે જોઈએ તો ત્યાં શિષ્યોની સાથેની મુલાકાત એ કરવામાં છે. ત્રીજી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન સંબંધીની ખાતરી ત્યાં આપવામાં આવેલી છે. શિષ્યો યરુશલેમમાં છે અને ત્યાં એ લોકો બંધ ઓરડીમાં બેઠા છે અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આવે છે અને તેમને શાંતિની સલાહ પાઠવતા કે પુનરુત્થાન પામેલા પ્રભુ છે એની ખાતરી એ ત્યાં કરાવે છે. પરંતુ ત્યાં એ થોમા જે છે એ ગેરહાજરી આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને એ જ બાબત એ 24મી કલમથી લઈને એ 29મી કલમ સુધી આપણે જોઈએ તો ત્યાં આપણને નોંધ એ ત્યાં જોવા મળે છે. 30મી અને 31મી કલમ જે છે એ આખી સુવાર્તાનો જે હેતુ છે એ ત્યાં એ જણાવવામાં આવેલો છે. બરાબર, આજે જે આપણે જે નોંધ કરવાના છે એ તો 24 થી 29 જે ભાગ જે છે એમાંથી આપણે થોડો સમય વિચાર એ કરવાના છે. આ 24 થી 29 માં આપણે જોઈએ તો 24 અને એની 25 કલમ જે છે એ બે કલમોનો એક ભાગ જે છે કે જ્યાં શિષ્યો એ થોમાની સાથે એ વાર્તાલાપ કરી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેમણે જોયા છે, એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેનો મિલાપ થયો છે એનું વિવરણ તેઓ કરી રહ્યા છે. પરંતુ થોમા એ બાબત માનવા એ તૈયાર નથી. અને 24 થી 29મી કલમ જો આપણે જોઈએ કે જ્યાં થોમા એ બીજા શિષ્યો સાથે જ્યારે ઓરડીમાં બંધ હોય છે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની મુલાકાત ત્યાં થાય છે અને ત્યાં એ થોમાના અવિશ્વાસને દૂર કરવામાં આવે છે એ આપણે ત્યાં એ જોઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન સંબંધીની જે આ નોંધ જે છે એ નોંધમાં આ જે પેરેગ્રાફ જે છે એટલે કે થોમા સાથેનો જે વાર્તાલાપ જે છે એ વાર્તાલાપ ફક્ત યોહાન પોતે જ એ નોંધે છે. બીજી 3 સુવાર્તાઓમાં એની નોંધ આપણને જોવા મળતી નથી. કારણ ખબર નથી, પરંતુ એ બાબત એ ચોક્કસ સમજી શકાય છે કે યોહાન જે છે એ થોમાના એ શહીદ થયા પછી એ લખી રહ્યો છે. કારણ કે યોહાનની સુવાર્તા લગભગ 90 થી 100 સાલમાં એ લખવામાં આવી અને તે પહેલાં થોમા પોતે ભારત આવે છે અને થોડા સમયમાં એનો જાણે કે મારી નાખવામાં છે, શહીદ થઈ જાય છે અને ત્યાર પછી જાણે કે નોંધ યોહાન દ્વારા એ લેવામાં આવી રહી આપણે જોઈ શકીએ છીએ. યોહાનની સુવાર્તામાં જે થોમાને માટે કેટલાક નોંધ એ આપણે જોઈ શકીએ છીએ. એ બહુ થોડી નોંધ છે, પણ એ થોડી નોંધમાં એ ઘણી બધી બાબતો માટેની સ્પષ્ટતા એની ખાતરી એ કરાવવાની બાબતો આપણે ત્યાં એ જોઈ શકીએ છીએ. થોમા જે ડિડિમસ કહેવાતો હતો એવું સંબોધન એ કરવામાં આવેલું છે. એટલે કે થોમા ડિડિમસ જે છે એ નામ જોઈએ તો એ એક ગ્રીક નામ છે. એટલે કે આપણે તો એનો અર્થ છે ટ્વિન, જોડ્યું, અથવા તો એ છે કે જે બે નામથી ઓળખાય છે એવું વ્યક્તિત્વ એવી નામથી એ ઓળખાતા આપણે જોઈ શકીએ છીએ. અને આ થોમા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય ધર્મનો એક કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેટલીક બાબતોને માટે તેની કે સમજ ઓછી હોય અથવા તો એ વિચારી ન શકતો હોય અથવા તો એ બહુ જ મર્યાદિત વિચારધારા સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વાર્તાલાપ કરી રહ્યો હોય એવું આપણને ત્યાં જણાવવું હોય છે. જેની નોંધ એ આપણે યોહાનની સુવાર્તામાં આપણને જોવા મળે છે. જો આપણે જોઈએ તો એ 11મો અધ્યાય અને તેની 26મી કલમ જો આપણે જોઈએ કે
કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાઝરસને મરી ગયેલા સમાચાર મળે છે અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યાં એ બેથાનિયા જવા માટે એ ત્યાં તૈયાર થાય છે ત્યારે જે થોમાનું જે પ્રતિભાવ હતો તે આપણે જોઈએ 11મો અધ્યાય તેની 16મી કલમ જે છે આ પ્રમાણે કહે ત્યારે થોમા જે દિદિમસ કહેવાય છે તેને પોતાના શિષ્ય મંદિરે કહ્યું આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ. એનું કારણ હતું કે એ 11મા અધ્યાયની 8મી કલમમાં જે શિષ્યો તમને કહે છે કે રાબી હમણાં જે યહૂદીઓ તમને પથ્થર મારવાની કોશિશ કરતા હતા તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો એ શિષ્યોએ કહે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાર પછી એની સાથે વાર્તાલાપ કરે છે અને વાર્તાલાપ કરતા કેટલીક બાબતોની સ્પષ્ટતા કરે છે. એની સાથે શિષ્યો એ પણ કહે છે કે લાઝરસને ઊંઘી ગયો છે એવું જો તમે કહેતો તો સાચું થઈ જશે. એટલે એક સમજણ જે કહેવાય કે મર્યાદિત સમજણ જે છે એ તેમનામાં એ જોઈ શકે છે અને એમાં પણ વધારે મર્યાદિત સમજણ સાથે અહીંયા થોમા દિદિમસને જાણે કે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં કહે છે કે આપણે પણ તેની સાથે જઈને મરી જઈએ. 14મો અધ્યાય અને તેની 5મી કલમ એટલે યોહાન 14 અને તેની 5મી કલમ જો આપણે જોઈએ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રથમ 4 કલમમાં જે કહે છે એ પ્રમાણે કે હું તમારા માટે જગા તૈયાર કરવા જાઉં છું અને હું પાછો આવીશ અને હું તમને મારી સાથે લઈ જઈશ ત્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો અને હું જ્યાં જાઉં છું તેનો માર્ગ તમે જાણો છો. ત્યારે થોમા તરત જ કહે છે કે પ્રભુ તમે ક્યાં જાઓ છો એ અમે જાણતા નથી. ત્યારે માર્ગ કેમ કરીને જાણો. ફરીથી જાણે એક જે સમજણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપવા માટે જઈ રહ્યા હતા, જે ખાતરી આપવા માટે જઈ રહ્યા હતા, એમાં જાણે એક મર્યાદિત સમજણ અથવા મર્યાદિત સમજણ સાથે અહીંયા થોમાને આપણે જોઈ શકીએ છીએ. અને એ જ રીતે એ 20મા અધ્યાય અને 25મી કલમ જે આપણે શાસ્ત્રોમાં વાંચ્યો કે જ્યાં જ્યારે શિષ્યો એ થોમાને કહે છે કે અમે પ્રભુને જોયા છે. આ 10 શિષ્યો જે 10 શિષ્યો હતા એ 10 શિષ્યોને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન પામ્યા હતા. એની આગળની જ કલમમાં આપણે 19મી કે 23મી કલમમાં આપણે જોઈએ તો ત્યાં એ બાબત કહેવામાં જણાવવામાં નોંધ કરવામાં આવી છે કે એ શિષ્યોને ત્યાં મળે છે, શિષ્યોને બતાવવામાં આવે છે, શિષ્યોને શાંતિની સલાહ પાઠવવામાં આવે છે. તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોકલી રહ્યા છે એ જાણે કે એક આદેશ પણ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને એટલું જ નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તેઓના પર પવિત્ર આત્મા પામો એમ કરીને તેમના માટે એ તેમના પર શ્વાસ પણ લાગે છે અને એમને એ પણ જણાવે છે કે તમે જેઓના પાપ માફ કરો તેઓના પાપ માફ કરવામાં આવે અને જેઓના પાપ તમે કામ રાખો તેઓના પાપ કામ રહે. બીજા તમને તો વર્ડિંગ પણ ત્યાં એમને આપવામાં આવે છે. અને એ બાબતની ખાતરી જ્યારે એમને થાય છે ત્યારે તેઓ થોમાને જણાવે છે પણ થોમા એ બાબત જાણે કે સ્વીકારવા એ તૈયાર એ નથી. એટલે ત્યાં થોમા જે કહે છે કે હું તેના ખીલાના વેરમાં જોયા વિના અને મારી આંગળી ખીલાના વેરમાં મૂક્યા વિના અને તેની કૂપમાં મારો હાથ ગાળ્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી. પોષણ કે કહે છે કે હું વિશ્વાસ કરવાનો જ નથી. એ બાબત આપણે ત્યાં જોઈ શકીએ છીએ. પરંતુ જો આપણે જોઈએ તો 25મી કલમ 26મી કલમ 25મી કલમમાં એ થોમા એ ત્યાં પોતે જાહેર કરે છે પણ ત્યાર પછી 26મી કલમમાં આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 8 દિવસ પછી એ ઘટનાના સંદર્ભમાં ત્યાં આપણે જોઈએ છે. એ જાણે કે એક આખું સપ્તાહ જાણે કે શિષ્યો અને થોમા એ સાથે લઈને જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એમને મળ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવન પ્રભુ છે અથવા જીવતા થયા છે એની પ્રમાણો આપ્યા હોવા છતાં થોમા એ ત્યાં સ્વીકારવા માટે તૈયાર નથી. અને એ 8 દિવસ પછી જ્યારે ફરીથી શિષ્યો એ જ ઘરમાં એ મળ્યા હતા એ બાબત આપણે 26મી કલમમાં એ જોઈએ છે. અને થોમા પણ એ ત્યાં હતો. 11 શિષ્યો એ ત્યાં હતા. એ એક બીજી બાબત આપણે જોઈએ છે કે ત્યારે બારણા બંધ કર્યા હતા. અને એ જ બાબત જો આપણે જોઈએ તો એ 19મા અધ્યાયમાં પણ આપણે જોઈએ છે તો યહૂદાના ભયથી બારણા બંધ કરવામાં એ આવ્યા હતા. એ બારણા એટલા માટે બંધ કરવામાં આવ્યા કે જે તેમના હૃદયમાં હજુ પણ જે બીક હતી, યહૂદીઓની બીક હતી, જે અફવાઓ જે હતી એ અફવાઓના કારણે તેમના પર દોષારોપણ કરવામાં આવશે, તેમને પકડી લેવામાં આવશે, તેમની પૂછતાછ કરવામાં આવશે, તેમને ન્યાય સભા આગળ લઈ જવામાં આવશે. એ પ્રકારની બીક, એ પ્રકારની દહેશત હેઠળ કે તેઓ ત્યાં રહેતા હતા અને સાથે રહીને ત્યાં વિચાર કરતા હતા. અને એવા સમયમાં ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને એ
શિષ્યોને ત્યાં એ સંબોધન કરતા એ ત્યાં તેઓને એ જાણે કે બહુ સ્પષ્ટ અને ખાતરી આપતા એક દ્રઢ વિશ્વાસમાં આગળ વધવા માટે જાણે કે પ્રેરણા આપતા અહીંયા એ કહી રહ્યા છે તમને શાંતિ થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ શબ્દો બોલે છે ત્યારે એનો અર્થ એમ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ એમના હૃદયો અને મનોમાં જે ભય હતું, જે અફવાઓ અને માટે અને જે શંકાઓ કુશંકાઓ હતી એ દૂર કરવા માટે એ ત્યાં કહી રહ્યા છે. જે હતાશામાં, જે નિરાશામાં ધકેલાઈ ગયા છે, જે પરિસ્થિતિમાં તેઓ જીવી રહ્યા છે, જે મર્યાદિત વિચારધારાઓમાં તેઓ જીવી રહ્યા છે, એમાંથી બહાર આવવા માટે અને ઈશ્વર એમને એક ચોક્કસ પ્રકારની એક આશાનું કિરણ, એક સલામત અને એટલું જ એક સમૃદ્ધ, એક ખાતરીભર્યું વચન જ્યારે આપી રહ્યા છે. એટલું જ જો આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ત્યાં હાજરી એ જાણે કે અધિકૃત રીતે, એક અધિકાર સાથે જાણે તેઓના હૃદયોને મનો પર રાજ કરવા માટે આવ્યા છે. તેઓની સાથે એ ચોક્કસ પ્રકારની ખાતરી આપીને તેમને ચોક્કસ હેતુ સાથે એ આગળ વધવા માટે આવ્યા છે એવું આપણે ત્યાં એ જોઈ શકીએ છીએ. જેમ કે માર્કની સુવાર્તા તેનો 4થો અધ્યાય અને તેની 39 થી 40માં વચનમાં આપણે જોઈએ તો ત્યાં એ જે ગાલીનો સમુદ્ર હતો એ ગાલીના સમુદ્ર પર એ સમુદ્રને જ્યારે તોફાને ચડ્યો હતો ત્યારે એ શિષ્યો ભયભીત થયા, ત્યારે શિષ્યો નાસીપાસ થઈ ગયા. શિષ્યો જ્યારે એ અવિશ્વાસ એ લાવી બેઠા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પ્રથમ જે કાર્ય કર્યું એ તો શાંત થાય. એ આખા તોફાનને જાણે કે શાંત કરીને એ શિષ્યોને એ શાંતિનો અનુભવ કરવાનો માટે જ્યારે આહ્વાન આપ્યું. એટલે કે એ પરિસ્થિતિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે શાંતિ આપનાર એ પ્રભુ છે એ આપણે જોઈ શકીએ છીએ. અને એ બાબત એ જણાવી રહ્યા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ શાંતિના અધિકારી છે, એ શાંતિના મૂળ સ્ત્રોત છે. યોહાન 14 અને એની 27મી કલમ આપણે જોઈએ તો ત્યાં આપણને જોવા મળશે. ત્યાં લખ્યું છે હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારો હૃદયને વ્યાકુળ થવા ન દો અને પીવા પણ ન દો. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મૂળ સ્ત્રોત છે, એના અધિકાર છે, એક ખાતરી અહીંયા આપી રહ્યા છે. અને એ જ બાબત એ ત્યાં જાય છે 16 અધ્યાય અને તેની 23મી કલમ, યોહાન 16 અને તેની 33મી કલમ જો આપણે તપાસીએ તો આપણને એ ખ્યાલ આવશે. ત્યાં એમ કહે છે કે મારામાં તમને શાંતિ મળે માટે એ વચનો કહ્યા છે. મારામાં તમને શાંતિ મળે માટે એ વચનો મેં તમને કહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં શાંતિ મળે છે અને એ શાંતિ અહીંયા એ ભયભીત થયેલા એ જીવનોને, એ હતાશ થયેલા જીવનોને, એ વધારે એ એક પેન્ડેમિક સિચ્યુએશનમાં આવી ગયેલા, એક મહામારીના એ બોજ હેઠળ આવી ગયેલા એ જીવનોમાં શાંતિ આપવા માટેનો સ્ત્રોત જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ જાહેર કરી રહ્યા છે. અને એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પુનરુત્થાન પામ્યા પછી એ ખાતરી એ આપી રહ્યા છે. પુનરુત્થાન પામ્યા પહેલા પણ ખાતરી આપી હતી અને પુનરુત્થાન પામ્યા પછી પણ એ ખાતરી એ આપી રહ્યા છે. અને એ દ્રઢ નિશ્ચય સાથે એ ખાતરી એ આપી રહ્યા છે. એટલા જ માટે ફિલિપીયનો પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 7મી કલમ જો આપણે જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરની શાંતિ જે સર્વ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનની સંભાળ રાખશે. જે ખ્રિસ્તની શાંતિ જે છે એ મારા હૃદય અને મન એ બંને, એટલે મારા વિચારો અને જેને જે માટે હું લાગુ કરવાનો છું એ બંનેમાં તેની શાંતિ એ રાજ કરે એ બાબત પ્રભુ એ જણાવી આપે એવું એ જણાવી રહ્યા છે. એ શિષ્યના મનો, એ શિષ્યના હૃદયો, એ શિષ્યના જીવનો એ શાંતિ સતત પ્રવર્તી રહે એ ખાતરી ત્યાં આપી રહ્યા એવું આપણે ત્યાં જોઈએ છીએ. બીજી બાબત જે આપણે જોઈએ છે એ યોહાનની સુવાર્તાના 20મા અધ્યાયમાં જેને આપણે તેની 27મી કલમ જો તપાસીએ ત્યાં કહે છે કે અમે આ બધાની વચ્ચે હવે થોમાને એ કહી રહ્યા છે અને આમંત્રણ એ આપી રહ્યા છે. અને શું કહી રહ્યા છે? આવ અને જો, આવ અને જો. અને એ બાબત એ ત્યાં કહી રહ્યા છે. તારી આંગળી કઈ સુધી પહોંચાડ, તારી આંગળી સુધી પહોંચાડ અને તારો હાથ આવો કરીને મારી મુખમાં કાઢ. અને કહે છે અવિશ્વાસી નહીં, વિશ્વાસી આવીને તું જો અને વિશ્વાસ
જો અને વિશ્વાસી થાય. થોમાને અહીંયા આહ્વાન આપવામાં આવી રહ્યું છે. થોમાના મનમાં અને એના હૃદયમાં જે વિચારો ચાલી રહ્યા હતા એ તો એ પ્રકારના વિચારો હતા કે જે યહૂદી જે માન્યતા જે હતી એ માન્યતામાં જે હતી કે પુનરુત્થાન છે, પણ પુનરુત્થાન કેવું છે તો કે છે કે આભાસી છે, અથવા તો જાણે કે એક શરીરમાં અથવા તો એ શરીરમાં જે છે એ પ્રકારે નહીં આવે, પણ એ આભાસી સ્વરૂપે એ કોઈ આત્માના સ્વરૂપે આપણા આગળ પ્રગટ થશે અને આપણે એ પુનરુત્થાન પામીશું એવા પ્રકારની સમજણ એ ધરાવતા હતા. અને એવી સમજણ એટલે કે થોમાની પણ હતી એવું એ જાણે કે જાહેર કરતા હોય કે જ્યાં કહે છે કે તેના મુખમાં મારો હાથ ઘેરા વિના વિશ્વાસ કરવાનો નથી, કારણ કે એ ત્યાં કહી રહ્યો છે એવી સમજણ સાથે એ ત્યાં કહી રહ્યો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કઈ રીતે એ શરીરમાં કે જે ભંગાયેલું છે, જે ખીલા માર્યા હતા એ ખીલાનો વેગ અથવા તો એ ટૂંકમાંનો ભલાનો વેગ એ કઈ રીતે શક્ય બને, એ શક્ય બને છે શું એ અથવા તો બીજી એક સમજણ છે એ કોઈ ચોક્કસ દૂત તરીકે આવીને આપણને એની એ ખાતરી કરાવતા હોય એ પ્રકારની સમજણ સાથે એ ત્યાં થોમા એ જ્યારે એ વિચાર સાથે હોય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પુનરુત્થાન પામ્યા છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શરીર પામી રહ્યા છે એ શરીર જે કયા પ્રકાર છે તો કે છે કે એ ખીલાનો વેગ અને કુકમાનો વેગ એ જે બતાવી રહ્યા છે એ ખાતરી પમાવી રહ્યા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે એ પુનરુત્થાન પામ્યા છે અને કોઈ આવાસ નહીં, કોઈ આત્મા નહીં, પણ એ જે શરીર જે છે એ શરીરમાં એ પુનરુત્થાન એ પામ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પુનરુત્થાનની જે છે એ પુનરુત્થાનની ખાતરી એ શરીરમાં એ પાછા ઉઠે છે અને એટલા જ માટે આપણે જોઈએ છે તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેહમાં જે શરીર જે છે એ દેહમાં જે મૃત્યુ પામ્યા હતા એવું જ શરીર જાણે કે એ લોકોને ત્યાં જાહેર કરી રહ્યા છે. જ્યારે એ તમારી પાસે આવે છે ત્યારે પણ એ જણાવે છે કે તું એ આ જે મારા હાથમાં જે વેહ પડ્યા છે તે તું છું અને મારી ભૂખમાં એ તારો હાથ આમ કરીને તું નાખ અને તે પણ એ તું છો. જો પહેલો કોરિન્થી અને તેનો 15મો અધ્યાયની 21-23 વચનો જો આપણે વાંચીએ તો ત્યાં એ આપણને જોવા મળે છે કે ત્યાં પાઉલ પ્રેરિત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની સ્પષ્ટતા એ કેવી રીતે કરે છે. કોરિન્થીયોના પહેલો પત્ર અને તેનો 15મો અધ્યાય અને તેના 21માં વચનથી જો આપણે વાંચીએ તો આપણને એ ત્યાં ખ્યાલ આવશે. ત્યાં કહ્યું છે કેમ કે માણસ દ્વારા મરણ થયું પણ ખ્રિસ્ત મૃત્યુમાંથી ઉઠ્યા છે અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયા છે. કેમ કે માણસ દ્વારા મરણ થયું માટે માણસ દ્વારા મૃત્યુનું પુનરુત્થાન પણ થયું. એ આદમ દ્વારા વાત કરે છે, કારણ કે લખ્યું છે મારી સાથે કે જેમ આદમ દ્વારા સર્વ બન્યું છે તેમ ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. સ્પષ્ટ રીતે પાઉલ પણ પોતે એક યહૂદી માન્યતા સાથે કે પુનરુત્થાનમાં માનનારો એ વ્યક્તિ એ યહૂદી વિશ્વાસમાં બહુ જ દ્રઢપણે આગળ વધતો વ્યક્તિ એ જ પુનરુત્થાનની સ્પષ્ટતા અહીંયા કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની સ્પષ્ટતા એ કરે છે અને એ સ્પષ્ટતા એ આ રીતે કરે છે કે જે રીતે માણસ દ્વારા એ મરણનો પ્રસાર મરણનો અધિકાર જે રીતે મનુષ્ય પર પાછળ એ જ રીતે કે છે કે ખ્રિસ્ત જે છે જે માણસ દ્વારા એ મૂલ્યનો પર પુનરુત્થાન થયું. એ જ મનુષ્યનો દેહમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને મૃત્યુ પામ્યા અને એ જ મૃત્યુ પામેલા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી એ ઉઠ્યા એ ચોક્કસ દેહમાં એ જાણે કે ઉઠ્યા એ બાબતને ત્યાં એ બતાવે છે અને એ ખાતરી એ કરાવી આપે છે કે એ જે પ્રથમ આદમથી મરણ આવ્યું બીજા આદમથી એ જીવન આવ્યું એની ખાતરી એ કરાવી આપવામાં એ આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં થોમાને જે બીજી જે ખાતરી કરાવી આપવામાં આવે છે એ તો પ્રથમ ફળ તરીકેની જેમ 20મી કલમ વાંચીએ એ પ્રમાણે પહેલો કોરિન્થી 15 અને 23મી કલમ તે ઊંઘી ગયેલું પ્રથમ ફળ થયા છે. 23મી કલમ અહીંયા લખે છે કે પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ. ત્યાર પછી જો ખ્રિસ્તના છે તેઓને તેમના આવવાના સમયે સજીવન કરવામાં આવશે. જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સજીવન થયા એ મૃત્યુમાંથી સજીવન થયા એ જ રીતે એ
પ્રભુ ઈસુ ખ્રિસ્ત થોમાને પ્રચારે છે કોઈ આભાસ નહીં, કોઈ આત્મા, કોઈ દૂધ નહીં, કોઈ આભાસી સ્વરૂપ નહીં, પણ એ દેહ સ્વરૂપ કે જેમાં જે સ્વરૂપ અત્યારે જોયો છે એ સ્વરૂપમાં એ જ પિતા જે મને મારવામાં આવ્યા હતા એનો વેહ જોઈએ, એ ભૂખમાં જે બહારો નાખવામાં આવ્યો હતો એનો વેહ જોઈએ. તું એ ખાતરી એ પાપ કે પુનરુત્થાનના પ્રથમ ફળ તરીકે એ સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મૃત્યુંજય પામ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમ ફળ તરીકે એ ત્યાં છે. અને બીજી બાબત જે એમાં જોઈએ તો એ રૂમેના પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 30મી કલમ, રૂમેના પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 30મી કલમ જો આપણે તપાસીએ તો આપણને ત્યાં એ જોવા મળે છે. ત્યાં આ પ્રમાણે લખ્યું છે કે વળી જેઓને તેમણે અગાઉથી નક્કી કર્યા તેઓને તેમણે તેડ્યા, અને જેઓને તેમણે તેડ્યા તેઓને તેમણે ન્યાય પણ ઠરાવ્યા, અને જેઓને તેમણે ન્યાય ઠરાવ્યા તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેઓને તેમણે તેડ્યા, એટલે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને ન્યાય ઠરાવવામાં આવે છે, તેને ખાતરી કરવામાં આવે છે, તેમનો ન્યાય કરવામાં આવે છે. અને ત્યાર પછી એ કહે છે કે તેઓને ન્યાય ઠરાવ્યા અને તેઓને તેણે શું કર્યું? પવિત્ર પણ કર્યા અને તેઓને મહિમાવંત પણ કર્યા. એટલે કે એ શરીરમાં તેઓને મહિમાવંત એ કરનાર છે એ બાબતની ખાતરી એ ત્યાં થોમાને પણ એ કરાવવામાં આવે છે. અને એટલા જ માટે એ યહાની સુવાર્તાના એ 20મા અધ્યાયમાં જો આપણે આવીએ અને ત્યાં થોમાને જે કહે છે કે તું એ રીતે કે તારી આંગળી નાખીને અને કૂપમાં તારો હાથ નાખીને તું અવિશ્વાસી ના રહે, અવિશ્વાસી તારી વિચારધારાને તારી મર્યાદાથી વિશાળ એ ખાતરી ત્યાં એ કરાવે છે. અને ત્યાં એ ખાતરી કરાય છે કે યસ, હા, હું એ પ્રભુ છું કે મૃત્યુંજય બન્યો છું. એ દરેક પ્રકારના ભયને, દરેક પ્રકારના અધિકારને, દરેક પ્રકારની એ સત્તા અને મરણના અધિકારને એ હરાવી દીધો છે, એની સત્તામાં નાશ કર્યો છે. અને એ ક્યારેય એ કોઈ મનુષ્ય પર ક્યારેય રાજ ના કરી શકે એની ખાતરી એ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી રહ્યા છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કહે છે કે તું એ અવિશ્વાસી ના રહે, પણ શું કહે? તું વિશ્વાસી, બી ફેથફુલ, તું એ વિશ્વાસ કર કે યસ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે સર્વ બંધનો તોડીને, જે મૃત્યુના બંધનો તોડીને જે વિજયવંત થયેલા છે, જે મૃત્યુંજય બન્યા છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તારી સાથે છે. અને તારામાં એ વિશ્વાસ કરાવીને અને શાંતિ એ આપી રહ્યા છે. અને છેલ્લી બાબત જે તમારી સાથે શેર કરવા માંગુ છું એ આ છે કે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જાણે કે થોમાને પડકાર કરે છે કે તે જોયા, તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો, તે જોયો માટે તે વિશ્વાસ કર્યો. પણ જોયા વિના વિશ્વાસ કર્યો છે તે મને ધન્ય છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. બરો અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે કહી રહ્યા છે ત્યારે કોઈ રહસ્યમય કે કોઈ જાણે કે આમ કોઈ આભાસી બાબતો જાણે કે જોવાની બાબત નથી કરતા, પરંતુ બહુ સ્પષ્ટ એમના વચનોમાં, એના વચનના પ્રકાશમાં પ્રભુ આપણને એ જણાવી રહ્યા છે. એ રોમીયો પત્ર 8મો અધ્યાય અને તેની 30મી કલમ છે આપણે વાંચી કે જેઓને તેને તેડ્યા તેઓને તેને ન્યાય પણ ઠરાવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે મારા પર વિશ્વાસ કરે છે તે ક્યારેય અપરાધી થતો નથી. યોહાન 3:17 આપણે જોઈએ કે ક્યારેય અપરાધી થતો નથી, પણ તે કહે છે કે મરણમાંથી ઉતરીને જીવનમાં એ આવે છે. અને એ જ બાબત એ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમજાવી રહ્યા છે કે નહીં જોઈને જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે, જોયા વિના વિશ્વાસ કર્યો છે એટલે કે એવું નહીં કે અમે એ રીતે એ ખ્રિસ્તી વિશ્વાસની એ ધારામાં આવીએ છીએ માટે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા વિના વિશ્વાસ કર્યો છે માટે અમે ધન્યતાને પાત્ર છે, એ રીતે નહીં. પણ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે હકીકત, જે ખાતરી જ્યારે મેં એમના વચનો જ્યારે મારી આગળ મૂકવામાં આવે છે ત્યારે એ ખાતરી જ્યારે હું મારા હૃદયમાં હું સ્વીકારું છું, એને વિના સંકોચ હું જ્યારે સ્વીકારું છું, એ ખાતરી સાથે મારા જીવનને જ્યારે સમર્પિત કરું છું અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા જીવનમાં હું જ્યારે આવકાર કરું છું, એને આમંત્રણ આપું છું, એને સ્થાન આપું છું, એ મારા જીવનનું કેન્દ્ર સ્થાન જ્યારે બની રહે છે ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને એની ધન્યતાને પાત્ર બનાવે છે. એટલું જ પરંતુ એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જ્યારે હું મારા પાપોની માફી માંગુ છું અને ત્યારે મારા પાપોની માફી આપીને મને એ માફીની ખાતરી કરાવીને મારા હૃદયમાં જ્યારે શાંતિ કરે છે અને મને
મહાન્યાયી ઠરાવે છે ત્યારે એ ધન્યતાને એ પાત્ર ધરીએ છે. બોલો આ એ ફક્ત જ્ઞાન આ જે હકીકત જે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની હકીકત જે છે એમનું સત્ય જે છે એ જ્ઞાન સંપાદન કરવા માટે નહીં, પણ એથી વિશેષ તો એ કે જે જીવનમાં જે જીવનની ખાતરી જે છે એ પ્રાપ્ત કરવા માટે પ્રભુ આપણને એ આહ્વાન આપી રહ્યા છે. જો આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનમાંથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સત્યતા એ જાણીને એ ખાતરી પામીને જ્યારે વિશ્વાસ કરું છું ત્યારે મને એ ખાતરીથી ભરી દેવામાં એ આવે છે. અને ત્યારે પુનરુત્થાન પામેલા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણને એ સંપૂર્ણ રીતે એ જે જાહેર કરવા માંગે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આ પૃથ્વી પર કોઈ પણ પરિસ્થિતિ એ મને મારા પર એ રાજ કરશે. પૃથ્વી પરની કોઈ પણ પરિસ્થિતિ એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસમાંથી મને દૂર મેળવી શકશે, તેના પ્રેમથી મને જુદા પાડી શકશે. કોઈ પણ બાબત પણ હું જ્યારે એ ખાતરી સાથે તેનામાં જોડાયેલો રહું છું, તેની સાથે બંધાયેલો રહું છું, તેનામાં રહું છું, ત્યારે એ પ્રભુ એ ખાતરી પૂરી પાડીને એના મહિમાથી એ ભરપૂર કરે છે અને કહે છે કે તમને શાંતિ. બોલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણને આ જીવનમાં એ ખાતરી એ આપવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાને શાંતિથી એ ભરી દેવા માંગે છે. પોતાના એ પુનરુત્થાનના સામર્થ્ય અને પરાક્રમ વડે એ માનવ જીવનની એ પ્રત્યેક ભયભીત કરનારી બાબતોને એ તોડી નાખવા માંગે છે. એ પુનરુત્થાનના સામર્થ્ય અને અધિકાર વડે એ મને એની શાંતિથી ભરી દઈને એના પર વિજયી બનાવવા માંગે છે. ત્યારે બોલો પ્રભુ આજે મારી પાસે અપેક્ષા રાખે છે કે હું એ વિશ્વાસ કરીને તેનામાં મારા જીવનને હું સમર્પિત કરીને અને અધિકારમાં હું જીવન જીવું. બરાબર આજની અત્યારની પરિસ્થિતિ છે એ આપણને પૂરેપૂરી અચોક્કસતાથી ભરી દીધું છે. એક ભય ઊભો કરી નાખ્યો છે, અશાંતિ ઊભી કરી છે, અનિશ્ચિતતા ઊભી કરી છે, અસલામતી ઊભી કરી નાખી છે. ત્યારે પરિસ્થિતિમાં પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એમ કહી રહ્યા છે કે મેં એ સર્વ બાબતો પર વિજય પ્રાપ્ત કર્યો છે, મેં સર્વ બંધનોને તોડી નાખ્યા છે, મારાથી કોઈ તમને અલગ કરી શકે એમ નથી. ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને બોલો આવો આપણે આજની બધી પ્રાર્થના આપણે જોડાવા માંગીએ છીએ અને પ્રાર્થના કરવા માંગીએ છીએ. અત્યારે આપણે એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ વિનંતી કરવા માંગીએ છીએ. હા પ્રભુ, એ અમારા પ્રત્યેક પ્રકારના એ જે શંકાઓ કુશંકાઓ છે, જે અવિશ્વાસ છે, જે અસલામતી છે, જે અનિશ્ચિતતા છે, એ બધું જ તમારા નામમાં એ તમારા પુનરુત્થાનના સામર્થ્યમાં પ્રભુ તમે દૂર કરીએ કે જેથી કરીને પ્રભુ અમને મળેલી એ જીવનની આશા, એ જીવનમાંથી શાંતિની આશા અમે પ્રાપ્ત કરીને પ્રભુ અમે તમારા મહિમાના સાક્ષી બની શકીએ. આવો આપણે પ્રાર્થનામાં જોઈએ, પ્રાર્થના કરીએ. હે અમારા ત્રિધન્ય પરમેશ્વર, અમારા સામર્થ્ય અમને સામર્થ્ય આપવા, અમને બળ આપવા અને જે પુનરુત્થાન પામીને હા જે મૃત્યુંજય બનીને જે મૃત્યુને પર હરાવીને જે વિજયવંત બનેલા છે અને જે મૃત્યુના બંધનો તોડી નાખીને જે સર્વ અધિકારી ઈશ્વર છે, જે પ્રભુ છે, જે સર્વ બંધનો તોડી નાખીને એ પૃથ્વી પરની કોઈ પણ આ સૃષ્ટિમાંની કોઈ પણ બાબતો એ તેને સૃષ્ટિમાં કોઈ પણ બાબતો એ અમને તેના પ્રેમથી અને તેના મારેમાંથી દૂર કરી શક્યા નથી. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીને આ સમયે ખાસ પ્રાર્થના કરીએ છીએ અને વિશેષ કરીને પ્રભુ અત્યારની વિશ્વની એ પરિસ્થિતિને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એ કોવિડ-19ની એ મહામારીને કારણે એવું આખું વિશ્વ હચમચી ગયું છે. એની સમસ્ત માનવ જીવનની જાણે કે શૈલી બદલાઈ ગઈ છે. અનિશ્ચિતતાઓની વચ્ચે એ જીવી રહ્યું છે, અચોક્કસતાની વચ્ચે એ જીવી રહ્યું છે અને પ્રભુ આ સમયોમાં એ આ પૃથ્વી પર એક એક વ્યક્તિ એક ભય નીકળી રહ્યો છે, અનિશ્ચિતતાની વચ્ચે એ જીવી રહે છે, અશાંત માહોલ છે ચાલ્યો છે અને પ્રભુ છે તમારી પાસે આવીને વિનંતી કરીએ છીએ. ઓ પ્રભુ, એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ
એવી પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અને વિશેષ પ્રભુજી આ સમયે એ તમારો સ્પર્શ, આ પ્રભુ તમારો ઘાયલ હાથનો સ્પર્શ પ્રભુજી, એ પ્રત્યેક પ્રભુજી આ મહામારીથી પીડાતી વ્યક્તિને તમે સ્પર્શો. એટલું જ નહીં પણ બીજા પણ અનેક રોગથી પીડાતા અને એ જીવનની અનિશ્ચિતતા વચ્ચે જીવતા તમામ લોકોને તમે સ્પર્શો. અને પ્રભુ તમારો પરાક્રમ તમે જાહેર કરો, પ્રભુ તમારો અધિકાર તમે જાહેર કરો. તમે મૃત્યુંજય પ્રભુ છો, તમે જીવંત પ્રભુ છો, તમે સામર્થ્યવાન પ્રભુ છો. એની ખાતરી પ્રભુજી એ પ્રત્યેક જીવનમાં તમે તમારો એ પ્રભુજી સેવા કરનાર હાથોને પ્રભુ તમે સામર્થ્ય બક્ષો. અને પ્રભુજી એ સાકાર કરનાર હાથોને તમે સામર્થ્ય બક્ષો. પ્રભુજી એ તમે વિશ્વના તમામ અધિકારીઓને, એ રાજનેતાઓને, એ આગેવાનોને તમે એ જાણવા દો કે તમે મૃત્યુંજય, પરાક્રમી અને સર્વાધિકારી પ્રભુ છો. અને પ્રત્યેક પરિસ્થિતિને તમે શાંત પાડનાર પ્રભુ છો. એ તમારી શાંતિ એ તમે રાજ કરવા માંગો છો. એ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે આ પ્રત્યેક સ્થિતિમાં પ્રભુ તમારો મહિમા તમે જાહેર કરશો. અને પ્રભુ અમારી મરડીને પણ આ દિવસોમાં એ પુનરુત્થાનની સામર્થ્ય એ જાહેર કરવા માટે, એ પુનરુત્થાન પામેલા પ્રભુ ખ્રિસ્તમાં રહેલું છે પરાક્રમ છે એ જાહેર કરવા માટે, અને એ જ પ્રભુ ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરવા માટે, અને તેમાં ફેરવવાની શાંતિ એ જાહેર કરવા માટે પ્રભુ તમે સહાય કરશો એ વિનંતી કરીએ છીએ. તમારા પ્રભુ અમે વિનંતી કરીએ છીએ. આજે પ્રભુની કેટલાય લોકો પ્રભુ છે એ મરણને શરણ થઈ રહ્યા છે પ્રભુ છે, એ મરણની પથારીમાં પ્રભુની ચિંતા કરી રહ્યા છે. ઓ પ્રભુ તમે સ્પર્શ એ જીવનમાં પ્રભુ તમારા હેતુઓ પરિપૂર્ણ કરવા માટે પ્રભુ તમે સ્પર્શ પ્રભુ તમારી ઓળખ કરવા ને પ્રભુ તમારો મહિમા પ્રગટ કરશો એની ખાસ પ્રાર્થના કરીએ છીએ. મારા પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારા રાજ્ય માટે, અમારા શહેર માટે, અમારા પ્રભુ જે વિસ્તારો માટે, અને પ્રભુ જે અમારા એક પ્રત્યેક વલણ માટે, એ દરેક નગરજનો માટે, અને અમારા રાજ્યના એક નાગરિકોને, દેશના એક નાગરિકોને તમે તમારો સ્પર્શ કરીને તમારો સારા પરાક્રમ તમે રાખીને તમારો મહિમા તમે જાહેર કરશો. અને પ્રભુજી એ આ કોરોનાની પરિસ્થિતિને પ્રભુ અમારા નામમાં તમે દૂર કરીને પ્રભુ એ તમારો મહાન અચાનક અદ્ભુત પરાક્રમ જાહેર કરીને પ્રભુ તમે માનવ જીવન તમારી જીવનની આશા તમે કરી દેશો, તમારા જીવનની શાંતિ તમે કરી દેશો, અને પ્રભુ તમારા જીવનના મહિમા તમે કરી દેશો એ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમારી આ વિનંતીને કારણે અમારો ઉદ્ધાર કરતા యేసు ક્રિસ્તના નામે છે અને સર્વ સ્વીકાર આમેન. ઈશ્વરની આરાધના કરતા આપણે ગીત નંબર 241 આપણે ગાઈશું અને ઈશ્વરના નામે આપણે ધન્યવાદ આપીશું.
સ્વર્ગના અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આજની આ ઓનલાઈન વર્શિપ સર્વિસને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ફરી એકવાર તમારા દાસ દ્વારા તમારા આત્માએ કરીને તમારા વચન થકી અમારી સાથે જે વાતને વ્યવહાર કર્યો છે, તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપતા અમારા જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ. તમારી કૃપા અને આશીષ અમને આપો. ઓનલાઈન જે કંઈ પણ દાન આપવાની જે વ્યવસ્થા શરૂ કરવામાં આવીને દાન પણ અમે તમારી પાસે લાવ્યા છે, ત્યારે તેનો પણ તમે અંગીકાર કરો અને આ જીવન અને દાનો એ બંનેનો તમે તમારા મહિમાને માટે અને તમારી સેવાને માટે સતત ઉપયોગમાં લઈને વપરાશમાં લો, એવી અમારી ખાસ પ્રાર્થના છે. હવે પછીની તમામ પળોમાં પણ તમે અમારી સાથે પાસે રહેજો. મારા પાપોની તમે અમને માફી બક્ષો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ઊંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.
अब तुम राखो मेरी लाज, अब तुम राखो मेरी लाज, प्रभु तुम राखो मेरी लाज। विनती सुन ले यीशु प्यारे, विनती सुन ले यीशु प्यारे मोरे, संग रहो महाराज, अब तुम राखो मेरी लाज, अब तुम राखो मेरी लाज, प्रभु तुम राखो मेरी लाज। विनती करूं तुमसे कर जोरी, अब तुम विनती सुन लो मोरी। विनती करूं तुमसे कर जोरी, अब तुम विनती सुन लो मोरी। मोहे आशा लग रही तोरी, मोहे आशा लग रही तोरी, दर्श दिखा दो आज विनती सुनो मेरी महाराज, अब तुम राखो मेरी लाज, प्रभु तुम राखो मेरी लाज। संग रहो महाराज, तुम ही हमारे नैनों के तारे, मन के प्यारे दिल के दुलारे। तुम ही हमारे नैनों के तारे, मन के प्यारे दिल के दुलारे। तुम ही हमारे तारन हारे, तुम ही हमारे तारन हारे, हमरे तुम सरताज विनती सुनो मेरी महाराज, अब तुम राखो मेरी लाज, प्रभु तुम राखो मेरी लाज। आपका मैं शैदा कहलाऊं, आस लगी तोरे दर्शन पाऊं। आपका मैं शैदा कहलाऊं, आस लगी तोरे दर्शन पाऊं। युग युग आपका मैं गुण गाऊं, युग युग आपका मैं गुण गाऊं। मेरे गरीब नवाज विनती सुनो मेरी महाराज, मेरे महाराज की जय, महाराज की जय। विनती सुन ले यीशु प्यारे, विनती सुन ले यीशु प्यारे मोरे, संग रहो महाराज, अब तुम राखो मेरी लाज, अब तुम राखो मेरी लाज, प्रभु तुम